બનાસકાંઠામાં આજે ગોજારો અકસ્માત સર્જાય છે। રાજસ્થાનની સરકારી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત થાય છે અને આ અકસ્માતમાં બોલેરો કારનું પડીકું વળી જાય છે, જેથી મૃતદેહને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ પણ લેવામાં આવે છે। વિગતે વાત કરીએ બનાસકાંઠામાં થયેલા અકસ્માતની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બનાસકાંઠામાં અમીરગઢના ખૂણિયા ગામે એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે ભયંકર અકસ્માત થાય છે। આ અકસ્માતમાં 2 બાળકો સહિત 5 લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી સામે આવે છે। આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં ઘૂસેલી બોલેરો કારનું પડીકું વળી જાય છે, જેથી કારમાં રહેલા મૃતદેહને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવે છે। અમીરગઢના ખૂણિયા ગામ નજીક રાજસ્થાનની એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાય છે અને હાઈવે પર મોતની ચીચિયારીઓ ગુંજી ઉઠે છે। આ અકસ્માતની ઘટનામાં 2 બાળકો, 2 મહિલાઓ સહિત કુલ 5 લોકોના મોત થાય છે। જોકે આ અકસ્માતમાં ઘાયલ થયેલા 10 જેટલા લોકોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જેમાં 3 બાળકોની હાલત હાલ ખૂબ જ ગંભીર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે, જેમાંથી એક બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે। ગંભીર થયેલા ઇજાગ્રસ્તો અંગે બનાસ મેડિકલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીએ શું ખુલાસો કર્યો છે તે સાંભળો। અમીરગઢ આગળ કોરોના હોટલ પાસે એક બસ અને બોલેરોનો એક્સિડન્ટ થયેલો છે અને અકસ્માતની અંદર આશરે 5 વ્યક્તિઓ સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા છે અને બાકીના 15 જણા ઇન્જર થયેલા છે। એમાંથી 10 દર્દીઓને અત્રે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા છે। એમાંથી 2 બાળકો બહુ જ અતિ સિરિયસ છે। એમાંથી એક બાળકને વેન્ટિલેટર પર લીધું છે, બીજા બાળકને ઓક્સિજન ઉપર છે અને ત્રીજો એક બાળકને પણ માથામાં ઇન્જરી થયેલી છે। આમ 3 બાળકો થોડા સિરિયસ છે, બાકી બીજા બધા દર્દીઓને કોઈને માથામાં વાગેલું છે, કોઈને પગ ઉપર વાગેલું છે। આ અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ તાત્કાલિક જ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સાથે તાત્કાલિક 108ની મદદથી તમામ ઇજાગ્રસ્તોને પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે હાલ મૃતદેહની ઓળખ નથી થઈ હોવાનું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે। સાથે જ બોલેરો ગાડીમાં જે લોકો સવાર હતા તે અમીરગઢ તાલુકાના ધનપુરા અને વીરપુરા ગામના રહેવાસી છે। સાથે જ 2 બાળકોની હાલ સ્થિતિ ખૂબ ગંભીર હોવાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ